એ બધી તે ટાઈમે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ વધારે હતી, તો રહેવાનું ને એ બધું ત્યારે મારા મમ્મી પપ્પા બધા ઘરે એટલે ગામ બાજુ રહેતા, તો અહીં રહેવાનું કંઈક હતું નહીં ત્યાં ટાઈમે, તો એમને વધારે સપોર્ટ કર્યો હતો. AI અને ટેકનોલોજીનો આ સમય છે, તો આ સમયની અંદર ગુરુ હોવા જરૂરી છે. હા, કેમ કે તમે ઓનલાઈન જે શીખી શકો છો તે હવે ઓફલાઈનમાં કેવું હોય કે તમારા જે સર હોય કે ગુરુ હોય તે તમને એમના પર્સનલ એક્સપિરિયન્સથી કંઈક ને કંઈક શીખવાડી શકે છે, જ્યારે આ તમને AI કે એ બધું વસ્તુ નહીં શીખવાડી શકે. તમે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે મોરલ સપોર્ટ જોતું હોય કે કઈ બી વસ્તુ, તેવા તમને સપોર્ટ કરી શકે તેવા ગુરુનું મહત્વ કેટલું રહ્યું છે તમારા જીવનમાં? મારા અંડર તો ગુરુનું મહત્વ એટલું રહ્યું છે કે મેં જ્યારે 9th કે 8th હતો ત્યારે ગુરુઓ મને એમ વધારે મહત્વ નહીં લાગતું હતું. પછી 10th સ્ટેન્ડર્ડથી મને એમને જ વધારે પેલું જેમ કે ટ્યુશન ક્લાસની ફીસો ને એ બધી એમને જ અફોર્ડ કરી હતી, તો એમના લીધે જ આ MSc કમ્પ્લીટ કર્યું છે ને હવે PhD નું એમના અંડરથી જ.